ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો। તો આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે ને આપણે આજ આવતા રહ્યા ખેતરમાં વરાપ થઈ ગયો એટલા માટે ટ્રેક્ટરનું કહેવા માટે શેડાવા માટે। તો વરાપ થઈ ગયો તમને પણ બતાવી દઉં, જોઈ લો। પગ જતા નહીં, વરાપ થઈ ગયો અને ઘાસ બહુ ના ઉગી જાય એટલા માટે શેડી દઈએ અને પછી વરસાદ જો રહેશે એના પર આધાર રહે વાવેતર કરી દઈએ। તો અત્યારે જે ખેતરમાં કામ છે એ કામ પતાવી અને સીધા જવાનું છે ઘરે જઈ અને નાહી ધોઈને પછી બ્લોગ સ્ટાર્ટ કરશું। તો પહેલાં કરી દેવાનું થાય। હું ઘેર જતો ને તે જયવીર ને કિશુ પણ બે જણા લાવતા રહે। હા, ગોળી ખાજી ગોળી બતાવી ખાય नहीं गुड़ी। हाँ, गुड़ी कर दे। हाँ, एक बे बे के जी बे हमारी तैणी खाई जो लिया। तो किशु पानन जयवीर ने मु शेतर માટે લાવતો રહ્યો કે ઘરે હોય ને એટલે મોબાઈલ લઈને ફેદવાનું જ કરતા હોય, મોબાઈલ જ જોતા હોય એટલા માટે આપણે હું લાવતો રહ્યો। હું ઘરે હોય એટલે આ બેને ફોન નહીં જોવા દેતો, ગમે તે લઈને ફરવા નીકળી જવાનું, કહો તો ખેતરમાં જતું રહેવાનું એટલે અરે બે મોબાઈલ નાખી દે। नका केयर हुए तो मोबाइल डाल दी सीधा रोविन तरत मोबाइल। किशु तू शू लाया? किशु फुलाया तू है फुलाया पुंगड़ू बताइए। पुंगड़ू, हाँ पुंगड़ू बताए। हाँ पुंगड़ू खाए लिया तो किशु तो वह पड़ी गयो ले नहीं ना खवाए कोई पड़ेल नहीं कोई तो चिड़ियो नहीं डापड़े पटी गयो पटी गयो हुआ। तो से તમારે બે ફરે જઈ એટલે એમનું મગજ ફ્રેશ થઈ જાય અને બે કોમ થાય। શું કેવું જયવીર? મગજ ફ્રેશ થઈ જાય ને તમારું? તો આપણે એમને ખેતરમાં ખાસી કડા રાખવાના છે, વધારે તો નહીં પણ કલાક જેવા ફેરવાના છે નહીં, એટલે ગમે તે ખેતરમાં જોવી જ ખરા બધું। મક્ખી તો આપણી જોયા જો મેડો પવિત્રી ગયો। અરે કમરા ઉડી ગયા ચોમાહાના વરસાદ પડે એટલે આપણે જો મેડો આ જો મક્ખી આપણે ઘેર આવતા રહ્યા જોઈ લો કિશુ પર અંબા બેઠા હે ખેતરથી કંટાળીને ઘેર લાયા અને ક્યારેય કંટાળો લેવડાવી ફોન દોસ્તી રહ્યા પણ ફોન આજ મળશે નહીં, માર પડશે પણ ફોન મળશે નહીં તમને બરાબર। આજ ગમે એટલું રમવાનું માર ખાવે તો માર ખાવા તૈયાર રહેજો બરાબર, પણ ફોન મળશે નહીં। તો અત્યારે આ લઈ ગાડી લઈને રમી જુઓ અને પાપડી થોડું ઢગલા કર્યા હી થેલી આવી હતી આખી એ થોડું ઢગલા કરીને પછી ખાઈ જઈ રમી દઈ। હા તો રમો દાડો। હા તો હવે આપણે નહીં ધોઈ લીધું અને રેડી થઈ જાય। બપોરે બ્લોગ ચાલુ નહોતો કર્યો કારણ કે ખેતરમાંથી આવી છે તો ઊંઘી જતો, જેમ કે આજે જવાનું છે નાઇટમાં નોકરી એટલા માટે બપોરે ઊંઘી જતો ને કાંતોય નહીં બપોરે અને ઊંઘી જતો। અત્યારે ઉઠીને સીધો નહીં લીધું, નહીં તૈયાર થઈ ગયો, માતાજીની દીવા અગરબત્તી પણ કરી લીધી અને વાગ્યા છે 6। તો હવે જઈએ બાઇક લઈને દુકાનોમાં શાકભાજી લેવા માટે। ચાલુ વરસાદમાં ખેતર શેડા મંડી જોઈ લો અને એક બાજુ વરસાદ ચાલુ છે, છોટા પડી દેખાતું નહીં, ઘાસલું તો વધારે ના આવું કે નહીં, ઘાસ વધારે ના આવું કે નહીં। તો હવે આપણે નોકરી પર આવતા રહ્યા। નાઇટની નોકરી આજથી સ્ટાર્ટ થઈ ગઈ ને વરસાદ પણ થોડું ચાલુ છે। અમારા ઘરે વધારે ચાલુ હતો, અત્યારે હવે મારા જે કામકાજ હોય નાઇટનું એ હું પતાવી દઉં રોજની બઠા
અને પછી બ્લોગ સ્ટાર્ટ કરીએ. જમવાનું પણ બાકી છે, તો સાસ લાવી દેવું અને જમવાનું ઘરેથી લાવી દીધેલું એટલે પછી જમી લઈએ. તો હવે આપણે સાસ લઈ અને દુકાનેથી આવતા રહ્યા, રસ્તામાં છીએ અને હવે જઈને સીધા બેસી જવું જમવા. અને વાગી જાય છે 9, કેમ કે આજ ઘરેથી જ મોડા હેડે તો એટલાના ઘરેથી જમીને આવું છું. હવે નોકરી પર જમી લેવાનું આપણે, તો જમી લઈએ અને પછી કામકાજ કરીએ બીજું. હવે વાગ્યા છે રાતના 2 અને આપણને ઊંઘ આવે તો આપણે આરામ કરવા માટે ખાટલામાં આવતા રહ્યા. આટલે આપણો બ્લોગનો એન્ડ આપી દઈએ. તો તમને મારો બ્લોગ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર જણાવજો. જય માતાજી, ગુડ નાઇટ.